હેલો એવરીવન, સુરભી સ્ટોરીલેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. આપણી આજની વાર્તા છે એક ગ્લાસ દૂધ. પરદેશની વાત છે. કેલી નામનો એક છોકરો હોય છે. ખૂબ જ ગરીબ હોય છે, પણ એની અંદર ભણવાની ખૂબ ધગશ હોય છે. એટલે ભણવાના સમય સિવાય એ ફેરિયાનું કામ કરતો. એક દુકાનમાંથી વસ્તુઓ લઈ અને એક ઘરેથી બીજા ઘરે એમ વેચવા નીકળતો. અને એમાંથી જે પણ ચીજ વસ્તુ વેચાતી અને એના જે પૈસા મળતા એમાંથી એ એનું પેટ ભરતો અને થોડા ઘણામાંથી પુસ્તક લાવતો. હવે એક દિવસની વાત છે. એ આવી જ રીતે બધી વસ્તુ વેચવા નીકળે છે. ખૂબ તડકો હોય છે, ખૂબ જ ગરમી હોય છે. એક ઘરે જાય છે, બીજા ઘરે જાય છે, ત્રીજા, ચોથા, ઘણા બધા ઘરોએ એ વસ્તુ લઈને ફરે છે. પણ ખબર નહીં, આજે એની એક પણ વસ્તુ વેચાતી નથી અને એનું પેટ અંદરથી જાણે બૂમો પાડતું હોય કે મને ખૂબ ભૂખ લાગી છે. પણ એ ખૂબ જ બેબસ હતો. શું કરી શકે? આગળ જતાં એ એક ઘર પાસે ઊભો રહે છે. ઘરનો દરવાજો ખખડાવે છે અને ત્યાંથી એક યુવતી બહાર આવે છે અને એ યુવતીને પૂછે છે કે બહેન, મારી પાસે ઘણી બધી ચીજવસ્તુઓ છે, તેમાંથી તમે કંઈક ખરીદવા માગશો? પેલી યુવતીને એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ ગયું હોય છે કે એ વસ્તુ વેચાય અને એમાંથી પૈસા મળે એ આ બાળક માટે કેટલા બધા જરૂર હતા. તો એ યુવતી એની પાસે રહેલી ચીજવસ્તુઓમાંથી થોડીક ખરીદે છે અને એને પૈસા આપે છે. કેલી તો ખુશ થઈ જાય છે. એને શાતા વળે છે કે ચાલો, હવે આ પૈસામાંથી હું કંઈક જમવાનું લઈશ અને મારી ભૂખને શાંત કરીશ. ત્યાં જ એ કેલી યુવતીને પૂછે છે કે મને એક ગ્લાસ પાણી મળશે? યુવતી સમજી જાય છે કે આ બાળકને તરસ સાથે ભૂખ પણ લાગી છે. એટલે એ બાળકને પૂછે છે કે બેટા, તને હું કંઈક જમવાનું પણ આપું? તને ભૂખ લાગી છે? કેલીના મનમાં તો ઘણા પ્રશ્નો આવી જાય છે, કારણ કે એને સાચે જ ભૂખ લાગી હોય છે. પણ એ ખૂબ જ ખુમારીવાળો છોકરો હતો. એ કહે છે, ના, મને ફક્ત એક પાણીનો ગ્લાસ આપો. યુવતી આ નાનકડા બાળકની ખુમારી પર ઓવારી જાય છે અને ઘરમાં જઈને એક મોટા ગ્લાસમાં ઠંડુ દૂધ અને એમાં સાકર મિક્સ કરીને લઈ આવે છે અને એ કેલીને આપે છે. કેલી પણ સમજી જાય છે કે ભૂખ અને તરસ બંને એક સાથે સંતૃપ્ત કરવા માટે તેમણે આ ઉપાય અજમાવ્યો છે. કેલી એ ઠંડુ દૂધ પીવી અને શાંત થાય છે. તરત જ એ પ્રશ્ન પૂછે છે કે મારે આ એક ગ્લાસ દૂધના કેટલા પૈસા ચૂકવવાના છે? ત્યારે પેલી યુવતી કહે છે, કોઈ જ તારે રકમ આપવાની જરૂર નથી. તારી આટલી નાની ઉંમરમાં આ ખુમારીને જોઈને હું એના પર ઓવારી ગઈ છું. અને બાળક એટલે કે કેલી ત્યાંથી પોતાની ચીજ વસ્તુઓનો ટોપલો લઈ અને નીકળી જાય છે. જે હતાશ થઈ ગયો હતો, નિરાશ થઈ ગયો હતો, એની ચીજવસ્તુ નહોતી વેચાતી, એ કેવી રીતે પૈસા મેળવશે, કેવી રીતે એની ભૂખ શાંત કરશે, એમાં એક ગ્લાસના દૂધે કમાલ કરી દીધી. ખુશ થઈ અને ડગલા ભરતો આગળ જતો રહે છે. આ વાત પછી ઘણા વર્ષો વીતી જાય છે. ખૂબ વર્ષો પછી એ જે યુવતી હોય છે તેને એક ગંભીર બીમારી થાય છે. શહેરના બધા જ મશહૂર ડૉક્ટરો એનો ઈલાજ કરે છે, પણ કોઈ તેની બીમારી પકડી શકતું નથી. ઘણા બધા ઉપાયો અજમાવવામાં આવે છે. દિવસે ને દિવસે આ યુવતીની તબિયત બગડતી જાય છે. એ યુવતીની ઇજાઝત લઈ અને શહેરના સૌથી મોટા અને સૌથી મોંઘા ડૉક્ટરને હોસ્પિટલમાં બોલાવવામાં આવે છે અને એમને ચેક કર્યા પછી એ યુવતીને એ જ ડૉક્ટરની અદ્યતન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અને આ ડૉક્ટર એટલા બધા હોશિયાર હતા કે યુવતીની બીમારી તરત જ પકડાઈ જાય છે અને એ તરત ઝડપથી સાજી થવા લાગે છે. પરંતુ યુવતીને
આ વાતની ખુશી થવાની જગ્યાએ દુઃખ હતું, કારણ કે એને ખબર હતી કે આટલી અદ્યતન હોસ્પિટલમાં મારી સારવાર ચાલી રહી છે તો એનું બિલ કેટલું મોટું આવશે અને હું એને કેવી રીતે ચૂકવીશ. અને આખરે એ દિવસ પણ આવી જાય છે કે જ્યારે યુવતીને ડિસ્ચાર્જ કરવાની હોય છે, હોસ્પિટલમાંથી રજા આપવાની હોય છે અને એની પાસે બિલ આવે છે. બિલમાં મોટી રકમ લખેલી હોય છે, પણ નીચે લખ્યું હોય છે કે પેઇડ, અને એની નીચે પણ લખ્યું હોય છે કે આ 1 ગ્લાસ દૂધની કિંમત તમારે 1 પણ રૂપિયો ચૂકવવાનો નથી. અને નીચે સહી કરી હોય છે ડૉક્ટર હાવર્ડ કેલી, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ. અને કેલીના આ હસ્તાક્ષર પર એ યુવતીના આંસુ સરી પડે છે. કેટલી સરસ વાત છે ને. હવે આ વાર્તામાંથી આપણે 2 વસ્તુ શીખવાની છે. એક તો એ કે તમે જે કરશો ને એ ગોળ ફરીને એક દિવસ તમારી જ પાસે આવશે. સારું કર્યું હશે તો પણ તમારી પાસે આવશે અને ખરાબ કર્યું હશે તો પણ તમારી પાસે આવશે. અને આપણે જે પણ કાર્ય કરીએ ને એ કાર્ય આપણી પાસે ડબલ થઈને જ આવે. કોઈને ખુશી આપી હશે તો ડબલ ખુશી મળશે, અને કોઈને દુઃખ પહોંચાડ્યું હશે તો એ પણ ડબલ જ મળશે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું. અને બીજી વાત એ કે આપણે ઘણા બધા પ્રસંગોએ બહાર હોટલમાં જમવા જતા હોઈએ છીએ. ઘણીવાર એવું થતું હોય કે આપણે ઘણું ફૂડ જમી નથી શકતા તો એને વેસ્ટ જવા દઈએ છીએ. તો એવું નહીં કરતા, એને પાર્સલ કરાવી લો. અને રસ્તા પર ઘણા એવા ભૂખ્યા લોકો હોય છે કે જેને એ એક અન્નના દાણાની કિંમત ખબર હોય છે, તો એને વેસ્ટ ન કરતાં આપણે એમના સુધી પહોંચાડીએ તો એ જમવાનું એમના પેટને ખૂબ તૃપ્તિ આપશે અને તમારા આત્માને કંઈક સારું કામ કર્યાનો સંતોષ આપશે. થેન્ક યુ.